ગયા હી કાકાની સાઈડ ઉપર જોઈએ તો અહીંયા છે કાકાની બીજી સાઈડ ધામો નાખી દીધો જો નીચે હા ભાઈબંધ કારીગરનો કટકો એવો પણ ફાઇનલી આવી ગયા અને આ જો આર્યન ભાઈ ભાઈ આપણો ચેતક ક્યાં ગયો કેમ છો મિત્રો બધા મિત્રોને હારી સવાર મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે જોઈ શકો તો આપણે આજ પણ રાય એક્સપોર્ટ રોકાણ હતા અને આજે આપણે નીકળવાનું છે સાંજે સુરેન્દ્રનગર રવાના થવાનું હોય અને આજે આપણે થોડું કામ છે અહીંયા અમદાવાદમાં બતાવી નાખ્યું તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહીજો અને હમણાં જઈને આપણે મળીએ તો ફાઇનલી હું અને કાકા નીકળી ગયા છીએ એમની સાઈડ પર તો ચાલો તારે આપણે જઈશ ગાડી આગળ રહી ગયો ફાઇનલી આવી ગયા હી કાકાની સાઈડ ઉપર જોઈએ તો અહીંયા સાઈડનું કામ ચાલુ છે બંગલાનું પછી આવી ગયા રંગસાગરમાં દોરડું લેવા માટે પછી આવી ગયા રજવાડીએ પટેલ રજવાડીએ ચા પીવા માટે તો ફાઇનલી પછી અમે નીકળી ગયા છીએ કાકાની બીજી સાઈડ ઉપર જવા માટે કઈ જગ્યાએ જીવરાજપુર કે ઓનલી જીવરાજ ઓકે પછી આવી ગયા આપણે કાકાની બીજી સાઈડ ઉપર છે કાકાની બીજી સાઈડ પછી કાકાએ આવીને કામ ચાલુ કરી નાખ્યું હરિયા કાપવાનું સીડીના અહીંયા તો નકર રેતુના ઢગલે પડ્યા છે ફાઇનલી અમે સાઈડ ઉપરથી નીકળી ગયા અને પછી પાર્સલ કરાવી લીધા ખમણ ઢોકળા અને હવે નીકળી ગયા ઘરે જવા માટે તો ફ્લેટે જઈને મળી ગયા તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ ફ્લેટે ઉપર જઈને હવે થોડીક પેટ પૂજા કરી નાસ્તો બાસ્તો કરી આમ છે બહુ ન કર્યું નાસ્તો લેવાય તો ચાલો હવે નાસ્તો બાસ્તો કરી મળી તો ફાઇનલી આપણે નીકળી ગયા હવે ઘરે જવા માટે એક બે રસ્તામાં કામ છે એ બતાવી જઈશું ઘરે આપણે આવી ગયા રેલવે જંક્શન રેલવે સ્ટેશન ચાંદોડિયા કાકાને બાય બાય કહી દે બાય સારું પછી મળશું હવે રેલગાડી તો હજી અમદાવાદ પહોંચી છે મેન કાલુપુર જંક્શને હજી થોડીક વાર ત્યાં ટિકિટ બિકિટ લઈ આવી આપણે તો મસ્ત મજાની હમી હાંજ પડી ગઈ છે તો હાલો આપણે જાવી ફાઇનલી આપણે ફરફરિયું ફળાવી લીધું છે અને આપણે ચા લેવી થોડીક આમ ચાનો પાટો ફળાવી લેવી પછી જાવી જંક્શન સામે જ છે ડાયરેક્ટ ટપવાનું જ છે ટ્રેન આવવાની થોડીક વાર એટલે વાંધો નહીં ફાઇનલી આપણે ચાનો પાટો ચડવાની જગ્યા નથી લાગતી ફરીને જવું પડશે તો નમો ભારતના દર્શન થઈ ગયા ભુજ મારે તો આમાં જવાનો જ વિચાર હતો પણ ન મેર પડો તો કહેવાય ને ગામ ગમ્યા જાવ એટલે ગામવાળા તો ક્યાંક તો મળી જાય જો આપણે સુરેન્દ્રનગરના મળી ગયા ભાઈ એક શું કે તમારું નામ શું ભાઈ સાગર રાજગુરુ તો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ જો હાલી આવે અમે ફરફરતી રાહ જોઈને પાછી હવે હું ને આ ભાઈ હા એક ટ્રેન જાય પછી આવશે એ
હાલો હવે હમણાં થોડીક વાર પછી પડી બે જેવી શાંતિથી ટ્રેનમાં તો બે ગઈ પણ જોઈ શકો જો ક્યાંય બેવાનો જગ્યા જ નથી કે બોલો ક્યાંય બેવાની જગ્યા નથી હવે ઊભું જવું પડશે પછી કાંઈ નીચે ધામો નાખી દેવાના બે જવાના ફાઇનલી વિરમગામ પહોંચી ગયા છે ક્યાંય જગ્યા ન મળી હવે ટ્રેનમાં બેવાની કાંઈ ધામો નાખી દીધો જો નીચે હમણાં નહીં જો તો મિત્રો પાછું આપણા બાજુના ગામ વાળો બીજો કારીગર મળી ગયો કિનું કામ કરવા મોટા ભાઈ એલા ભાઈ હે શું વેલ્ડિંગ નું કોઈને પણ વેલ્ડિંગ નું કામ કરવું હોય તો આને ભાઈને કોન્ટેક્ટ કરો આ એન્જિનિયર છે અને આ વેલ્ડિંગ છે એવું છે તો આ ભાઈ વેલ્ડિંગ નું કરે છે કોઈ પણ કામકાજ હોય તો કહેજો હા ભાઈ પણ કારીગર નો કટકો એવો પણ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર જંકશન બહાર આર્યનભાઈ આપણે આવ્યા છે લેવા આપણો ચેતક લઈને ઊભા છે કદાચ હાલો તો બહાર જાવી હવે અમદાવાદનું સફર બહુ માથે નથી પણ મજા આવી પણ મજા આવી તો હાલો બહાર જાવી ફાઇનલી આવી ગયા અને આ જો આર્યનભાઈ આવીને ઊભા છે આપણો ચેતક ક્યાં ગયો ચાલો ચાલો જોજો ભાગી ન જાય ધ્યાન રાખજે ભાગી ન જાય તો ધ્યાન રાખજે ભાઈ તો હોય સરખું રાંધવાથી હા ભાઈ સારું આપણે જતા 38-30 બહુ મિસ કર્યો આને ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ ઓકે બચ્ચા પાર્ટી ચાલો તારે ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે 10 વાગી ગયા છે અને આપણે ફાઇનલી આવી ગયા ઘરે બરોબર કરી લીધું અમદાવાદ એવો થાક લાગ્યો ને વાત જવાનો અને હવે આપણે કરીને એડિટિંગ કરશું થોડું અને હવે જઈશું બધાને ટેક કરે ગુડ બાય મળીએ બીજા બ્લોગમાં